સુરતના એક બ્રિજ ઉપર ટિકટોક વુમનના નામે ઓળખાતી મહિલાએ ચક દુમ દુમ ગીત ઉપર ડાન્સ કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। જાહેર રોડ ઉપર અવરજવર કરતા વાહનો વચ્ચે આ મહિલાને ડાન્સને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે। અગાઉ જોખમી રીલ્સ બનાવનાર પર થયેલી કાર્યવાહી આ મહિલા સામે થાય તેવી સોશિયલ મીડિયામાં માંગ પણ ઉઠવા પામી છે। સુરતના સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડીયો દ્વારા હાલ ફરિયાદ કરાઈ રહ્યો તેમ લાગે છે। ત્યારે અગાઉ ટિકટોક અને કેબલ બ્રિજથી ચર્ચામાં આવેલી પ્રિયા ગોલાનીનો વિડીયો સામે આવ્યો છે। એક બ્રિજ પર જોખમી રીતે તે ડાન્સ કરતી હોવાનો વિડીયો દેખાઈ રહ્યો છે। અંગે એક જાગૃત નાગરિકે કહ્યું હતું કે આ એક ગંભીર બાબત કહી શકાય છે। જો આ વાયરલ વિડીયો સુરતના કોઈ બ્રિજ પર ઉતારાય હોય તો પેટ્રોલિંગ કરતી પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થવા પામે છે। કથિત રીતે આ વિડીયો વરાછા બ્રિજ પર ઉતારાયો હોવાની ચર્ચા છે। લોકોની અવરજવર વચ્ચે ધોળે દિવસે એક વિડીયો એટલે કે રીલ્સ બની જાય છે અને પોલીસને ખબર સુધા નથી પડતી, એ પણ એક નવાઈની વાત છે। આ વાયરલ વિડીયોમાં દેખાતી યુવતી પ્રિયા ગોલાની છે। અગાઉ ટિકટોકમાં પણ આ જ રીતે બ્રિજ પર ડાન્સનો વિડીયો મૂકતી હતી। હાલ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં આ રીતના વિડીયો તેને મૂકી રહી છે। અગાઉ કેબલ સ્ટાઇલ બ્રિજ પર પણ ડાન્સ કર્યો હતો, જો કે વાહનોની વચ્ચે વિડીયો બનાવવાથી પોતાની સાથે વાહન ચાલકોના જીવને પણ જોખમ ઊભું થાય તેમ હોવાથી પોલીસ કાર્યવાહી કરે તે માંગ ઉઠવા પામી છે। અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા।